નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તાપી જિલ્લાના ઉચ્છલ નિજ્જર હાઈવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને આ અકસ્માત નડ્યો હતો। નિજ્જર સીમમાં બે બાઇક વચ્ચે સામસામે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં 3 વિદ્યાર્થીઓના અને એક અન્ય બાઇક ચાલક સહિત કુલ 4 આશાસ્પદ યુવકોના મોત નીપજ્યા છે। તો પ્રાપ્ત વિગતો અનુસાર નિજ્જર ખાતેથી ધોરણ 12ની પરીક્ષા આપીને ગંગાથા ગામના 3 યુવાનો બાઇક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલા અન્ય એક બાઇક સાથે તેઓની જોરદાર ટક્કર થઈ હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત બાદ તરત જ એક બાઇકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને બાઇક બળીને ખાખ થઈ ગયું હતું। આ ઘટનામાં 3 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે ચોથા ગંભીર ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું। એકી સાથે 4 યુવાનોના મોતથી હાઈવે રક્તરંજિત બન્યો હતો અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।